માં મને અમૃત બાપાના એ ચરણોમાં કોટી કોટી વંદનમાં અમે તમારા બહુ બહુ આભાર વ્યક્ત કરવા આવ્યો છો માં કેસમાં મેટરમાં છોકરો બહુ ફસાઈ ગયો હતો માં 4 વર્ષથી અને 2025માં માં મેટર આવ્યો હતો મારો કીધું હતું કે તમારી માને રાજી કરજો એ નારાજ છે તો માં જેવી રીતે તમે કીધું હતું એવી રીતે અમે બધું કર્યું માં પૂજા પાઠ નૈવેદ્ય જેવી કીધું તું એવું બધું કરો છો માં હવે બહુ સારું છે માં તમારે માં મને શક્તિ આપો બોલવાની મારે ફાવતું નહીં બોલવાનું એ મારો છોકરો બોલશે માં કેસ ન માં સાક્ષાત માં તમે માનશો નહીં માં કોઈ નહીં માને માં સાક્ષાત આવ્યા રૂપમાં માં બહુ અરજી કરતી હતી તમે અને આ કોર્ટમાં બેઠા બેઠા માળા પકડીને માં એમ કરતી હતી ના તો છોકરોને કીધું આ સાક્ષાત અમૃત બાપા છે જો તું તો એવું કીધું ને માં તો એ જઈને જજની ત્યાં બેસી ગયા માં અમૃત બાપાએ અને પછી મેં માળા પકડીને ત્યાં બેઠીને માં તો એને કગર કરતી હતી અમૃત બાપા તમે સાક્ષાત છો હું તમે ચરણે વંદન કરું છું મારે છોકરાના મેટરમાંથી કાઢી લો. અમૃત બાપાની મેલડી માની જય. પરમ પૂજ્ય અમૃત બાપાની જય. માં મારે વડોદરામાં કેસ ચાલતું હતું તો એનામાંથી માં મેં એને નિર્દોષ છોડાયો છે માં તમે 2022થી માં. પણ માં અમને તમારા પર ભરોસો હતો. અહીં માં અમૃત બાપા આવ્યા એના પછી અડધો કલાકમાં જજે ફેસલો સુનાવી દીધો માં. અને આવીને કોઈને કંઈ બોલ્યા નહીં, કોઈને કંઈ વાતચીત નહીં કરી, જોડે વકીલ નહોતો. જેમ અમૃત બાપા આમ બેઠા છે એવી રીતે જજની સામે આવીને બેસેલા. નહીં, જજની સામે જજ બેઠા હતા એની સામે અમૃત બાપા આવીને બેઠા હતા. કોઈને કંઈ વકીલ નહોતું એમની સાથે, કંઈ નહોતું. અને કોઈની જોડે વાત બી ના કરે. એ ગયા પછી જજે ફેસલો સંભળાયો 5 જ મિનિટમાં. જેમ બહાર નીકળ્યા મમ્મીના પાછળથી બહાર નીકળ્યા અને જજે તરત 5 મિનિટમાં ફેસલો સુનાવી દીધો કે નિર્દોષ છો.